ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ, તંત્ર સામે સવાલ। સુરતમાં હવે ભજીયાની લારી ઉપર પણ એમડી ડ્રગ્સ વેચાય છે। લાલગેટ પોલીસે ગત સાંજે હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ભજીયાની લારી ઉપર રેડ મારી હતી। ત્યાંથી 12.57 લાખની મત્તાના 125.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ભજીયાની લારીના માલિક, તેના કાપડ દલાલ અને શ્રમજીવી મિત્રોની ધરપકડ કરી હતી। કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સના બંધાણી કાપડ દલાલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્રની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડ્યું હતું। તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર શોધી લાવતો હતો। ગ્રાહકો સાથે દવા કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું। પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિલુભા નસુભાને મળેલી બાતમીના આધારે લાલગેટ પોલીસે ગત સાંજે હોડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં આશાપુરી બિલ્ડિંગની સામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઇનુદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેડ કરી હતી। પોલીસને લારીના માલિક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી, ત્યાં ઉભેલા તેના બે મિત્રો કાપડ દલાલ મોહમ્મદ જાફર, મોહમ્મદ સિદ્દીકી ગોડિલ સાડીના કારખાનામાં છૂટક મજૂરી કરતા અને રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન રંગની અંસારી પાસે કુલ 12,57,100ની મત્તાનું 125.71 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું। પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત 75,000ની મત્તાના 4 મોબાઈલ ફોન, નાનો ઇલેક્ટ્રિક વજન કાંટો, 85 નંગ પુશલોક બેગ મળી હતી। 13,32,200નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મોઇનુદ્દીન ભજીયાની લારી અને પાનનો ગલ્લો પણ ચલાવે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।